સુધી આપણે ડોનાલ્ડ ટ્રમ્પને યાદ ન કરીએ ત્યાં સુધી દિવસ તો પૂરો થવાનો નથી। એટલે ટ્રમ્પ સાહેબે ફરીથી એકવાર જે નક્કી હતું એ પ્રમાણે જ શુક્રવાર સુધીમાં જે જાહેરાત થશે એવી વાત હતી એ પ્રમાણે જ જાહેરાત કરી દીધી છે અને નવા ટેરિફ જે છે 60 દેશો પર લાગુ કરી દેવામાં આવ્યા છે। અને આ વખતે એમણે ટેરિફ લાગુ કરવા માટે ફોર્સ્ડ લેબરનો મુદ્દો આગળ મૂક્યો છે। દર વખતે અલગ અલગ પ્રકારના મુદ્દા મૂકતા હોય છે। ક્યારેક કહે છે કે રેસિપ્રોકલ જે આપણા ટેક્સ છે એ લાગુ કરવામાં આવશે, ક્યારેક કહે છે કે જે બીજા દેશો છે એ સસ્તો સામાન અહીંયા વેચી જાય છે એટલા માટે ટેરિફ લાગુ કરવામાં આવે છે। હવે કહે છે કે ફોર્સ્ડ લેબર છે એના કારણે, એટલે બળજબરીથી મજૂરી જે દેશો કરાવે છે પોતાની પ્રોડક્ટ્સ બનાવવા માટે, અને એની સામે એમણે સેક્શન 301 હેઠળ આ કાર્યવાહી કરી છે અને કેટલાક દેશો પર 10% અને કેટલાક દેશો પર 12.5% ટેરિફ લાગુ કર્યું છે। ભારત પર જે ટેમ્પરરી ટેરિફ 10% હતું એ જ ટેરિફ આગળ 10% કન્ટિન્યુ એમણે રાખ્યું છે। અને ઓસ્ટ્રેલિયાએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે, જ્યારે બ્રાઝિલે ટેરિફને અયોગ્ય ગણાવ્યું છે। ચીલીએ મુખ્ય નિકાસ માટે છૂટની માંગ કરી છે, તો કેનેડાએ ચર્ચા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। ન્યૂઝીલેન્ડે તારણો સાથે અસહમતિ દર્શાવી છે, જ્યારે ભારત સહિત કેટલાક દેશો અત્યારે 10% ટેરિફ લાદવામાં આવ્યું છે અને નિષ્ણાતોના મતે ચીનને નિશાન બનાવવાનો આ એક પ્રયાસ થઈ રહ્યો છે। પણ ભારત માટે આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે 10% ટેરિફ હતો અને લગાવવામાં આવ્યો છે, પણ વસ્તુ એ છે કે જે જૂના કાયદા હેઠળ ટેરિફ લગાવવામાં આવ્યો હતો ત્યારે જે ત્યાંની સુપ્રીમ કોર્ટ છે અમેરિકાની, એણે એવું કહ્યું હતું કે આ જે ટેક્સ છે એ ગેરકાયદેસર છે, આ કાયદા હેઠળ ન લગાવી શકાય। એટલે હવે સેક્શન 301 હેઠળ જે કાયદા લાવવામાં આવે છે, જે ટેક્સ લગાવવામાં આવ્યો છે એ હવે એક કાયમી ટેક્સ તરફ એને લઈ જવામાં આવ્યો છે। અત્યાર સુધી એવું હતું કે ટેમ્પરરી ટેક્સ હતો, પણ હવે એને કાયમી કરવામાં આવી રહ્યો છે। એટલે આ 10%નો જે ટેક્સ, જે ટેરિફ લગાવ્યો છે એ હવે ક્યાં સુધી રહે છે, ક્યારે દૂર થાય છે અને થશે કે નહીં એના પર એક નજર અત્યારે મંડાયેલી છે, કારણ કે એના કારણે ભારતનો ઘણી બધી જે નિકાસો છે એના પર અસર થઈ શકે છે। અને સાથે જે ફોર્સ્ડ લેબરનો મુદ્દો છે એ પણ ભારત માટે મહત્વનો બની રહેશે, કે કારણ કે એના કારણે ભારતની કેટલીક પ્રોડક્ટ્સ પર વધારે ટેક્સ ચૂકવવો પડી શકે છે, જેમાં ઓછા માર્જિન છે એવી પ્રોડક્ટ્સ પર આની મોટી અસર થવાની શક્યતા છે। હવે આના મુદ્દે આપણે આગામી દિવસોમાં અમેરિકા સાથે એક ટેરિફને લઈને ટ્રેડ અગ્રીમેન્ટ પણ કરવાની વાત ચાલી રહી છે। તો જ્યારે એક બાજુ આ પ્રકારના ટેરિફ લગાવે અને બીજી બાજુ અગ્રીમેન્ટ થાય તો એ બંનેમાં અલ્ટિમેટલી ફાયદો કેટલો ભારતને મળે છે અને નુકસાન કેટલું જાય છે એના પર નજર રહેશે। તો